નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સગીરાની છેડતી કરનાર આરોપીને સજા કરવામાં આવી છે। કોર્ટ દ્વારા આરોપીને 5 વર્ષનો જેલવાસ અને 50,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે। સેશન્સ કોર્ટે આરોપી સિતબ ખાન પઠાણને કડક સજા સાથે દંડનો ચુકાદો આપ્યો। વર્ષ 2022માં સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હતા। પરિવારજનો ફરિયાદ માટે ડરતા વિશ્વ હિન્દુ પરિષદે સહાય કરી હતી। વિશ્વ હિન્દુ પરિષદના લીગલ સેલ દ્વારા કેસ લડવામાં આવ્યો। આખરે 3 વર્ષની લડત બાદ આરોપી સિતાબ પઠાણને સજા મળી છે। સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને સગીરાની છેડતી બદલ 5 વર્ષનો જેલવાસ અને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। નામદાર સેશન્સ કોર્ટ દ્વારા વડોદરાની નામદાર સેશન્સ કોર્ટ દ્વારા આજરોજ પોક્સો 101/2021 101/2022 અંતર્ગત આરોપી સિતાબ ખાન શરીફ ખાન પઠાણને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। બનાવની વિગત એવી છે કે 3/11/2022ના રોજ આરોપી દ્વારા ભોગ બનનારના શારીરિક અડપલા થતા 14/11/2022ના રોજ ભાયલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવને રજીસ્ટર કરવામાં આવેલ, એટલે એફઆઈઆર નોંધાઈ ગઈ। ત્યારબાદ ભોગ બનનારના પરિવારજનો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ વિધિ પ્રકોષ્ઠનું લીગલ ક્લિનિક છે હરણી ખાતે, એનો સંપર્ક કરવામાં આવેલ અને ત્યાર પછી ઇન્વેસ્ટિગેશન આગળ વધતા ચાર્જશીટ ફાઇલ થતાં વિશ્વ હિન્દુ પરિષદ વિધિ પ્રકોષ્ઠના ગુજરાત ક્ષેત્રના લીગલ કન્વીનર આદરણીય શ્રી જગદીશભાઈ રામાણી સાહેબ વિથ પ્રોસિક્યુશન આ કેસની અંદર એપિયર થયા। વિથ પ્રોસિક્યુશન એપિયર થતા પ્રોસિક્યુશન તરફથી ઓન બિહાફ ઓફ પ્રોસિક્યુશન આદરણીય શ્રી જગદીશભાઈ રામાણી સાહેબના દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ અને નામદાર કોર્ટના રેકોર્ડ ઉપર એક પુરાવાઓ મજબૂત પુરાવા રજૂ કરીને પ્રોસિક્યુશન કેસને એટલો મજબૂત કરવામાં આવેલ કે આ શારીરિક અડપલા સેક્શન 9 અને 10 પોક્સો એક્ટની સેક્શન 9-10 અંતર્ગત આજ રોજ નામદાર સેશન્સ કોર્ટે 5 વર્ષની સજા સંભળાઈ છે, સાથે ભોગ બનનારને 50,000 રૂપિયાનું કમ્પેન્સેશન પણ જાહેર કર્યું છે।